ઉનાળો બરાબરનો રંગ પકડી રહ્યો છે અને રાજકારણની અંદર પણ ચૂંટણીને લઈને ગરમી જોવા મળી રહી છે. જોકે તડકો આ વર્ષે જે રીતે લોકો પર હાવી થઈ રહ્યો છે તેને કારણે ઝાડા ઉલટીનાથી લઈને ઘણા બધા એવા કેસો છે કે જેના અમુક રોગો તો એવા પણ છે કે જેના નામ પણ આપણે ન સાંભળ્યા હોય તેવા રોગો પણ અત્યારે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બાળકો, વૃદ્ધો અને સગર્ભા જે લોકો મહિલાઓ છે તેમના માટે ઉનાળો ખરેખર આકરો બની રહ્યો છે. નમસ્કાર, હું છું પંકજસિંહ જાડેજા અને આપ જોઈ રહ્યા છો સમય મિરર. આપણી સાથે છે આજે બાળકોના સ્પેશિયાલિસ્ટ યજ્ઞેશભાઈ પોપટ. ડૉક્ટર સાહેબનું આપણે સ્વાગત કરીએ અને એમની પાસેથી જાણીએ કે આ ઉનાળે કમસે કમ બાળકોના આરોગ્ય માટે શું વિશેષ કાળજી લઈ શકાય. સ્વાગત છે ડૉક્ટર સાહેબ આપનું. નમસ્કાર, થેન્ક યુ. પહેલાં તો કહો, રાજકોટનો ઉનાળો કેવો છે? રાજકોટમાં કદાચ આ વખતે વધારે પડતી ગરમી છે, 100%. ઇવન ગુજરાતના બીજા શહેરોની મુકાબલામાં પણ રાજકોટ આ વખતે વધારે ગરમ રહ્યું જ છે, ચોક્કસ. ખાસ કરીને બાળકોને ઉનાળાની અંદર કયા કયા પ્રકારના રોગો થતા હોય છે, બીમારીઓ થતી હોય છે, અને ન થાય તે માટે શું કાળજી રહી શકાય? શું કહેવા માગશો ખાસ કરીને માતાઓને? આમ જોવા જાય ને તો બાળકો માટે ઉનાળો એટલે આઈસ્ક્રીમ, ગોલા ગુલ્ફી અને મજાનો ઠંડા પાણી પીવાનો, કેરી ખાવાનો એ મહત્વનો સમય છે. પરંતુ આ બધી વસ્તુ ચોક્કસ સરસ, ગમે પણ ખરા, મને પણ ગમે, તમને પણ ગમતી જ હશે. પરંતુ આ બધાની સાથે સાથે ઘણી બધી કાળજીઓ આપણે સૌએ લેવી પડે. એમાંય બાળકો માટે ખાસ મહત્વની કાળજીઓ લેવાનો પીરિયડ છે. બાળકોમાં મુશ્કેલી સૌથી વધારે થાય એ પાણી શરીરમાંથી ખલાસ થવાનું. ઉનાળો છે એટલે આપણને પરસેવો વધારે વળે, તડકો વધારે હોય, પાણીની આપણી જરૂરિયાત વધી જાય. બાળકો એ સામાન્ય રીતે રમવામાં, બીજા હોમવર્કમાં, એના દૈનિક કાર્યોમાં આ જરૂરિયાતને ભૂલી જતા હોય છે. અને એમાંય જો કોઈ પણ કારણસર બીમાર પડે બાળક, તો વધારે પ્રમાણમાં પાણી લેવાનું પણ મુશ્કેલ થઈ જતું હોય છે. એટલા માટે સૌથી પહેલી મહત્વની વાત છે ઉનાળામાં કે પાણી પૂરતા પ્રમાણમાં પીવું. પછી કોઈ પણ પ્રવાહી હોય, સાદું પાણી હોય, લીંબુ શરબત હોય, નાળિયેર પાણી હોય કે બીજા કોઈ પણ પ્રવાહી હોય, પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખવું એ ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને કોઈ ક્રાઇટેરિયા એવો ખરો કે કઈ ઉંમર સુધીના બાળકને દૈનિક કેટલા લીટર પાણી ઉનાળા દરમિયાન પીવું જોઈએ? નહીં, એ દરેકની જરૂરિયાત રોજ બરોજ બદલાય. આજે મારી જરૂરિયાત અલગ છે, કાલ અલગ હશે અને પરમ દિવસે અલગ હશે. કારણ કે એ બહારની વાતાવરણ ઉપર આધાર રાખે છે. મને કોઈ બીમારી છે કે નથી બીમારી એના ઉપર પણ આધાર રાખે છે. અને મારું બાકીનું દૈનિક કાર્ય કેવું છે એના ઉપર આધાર રાખે છે. જો હું 24 કલાક એસીમાં જ બેઠો રહેવાનો હોઉં તો મારી જરૂરિયાત ઓછી થઈ જાય છે. એની સામે જ્યારે હું બહાર ખુલ્લા વાતાવરણમાં છું, દોડાદોડી કરું છું, રમતો રમું છું, ત્યારે મારી જરૂરિયાત ડબલ થઈ જાય છે. એટલે તમારી દૈનિક કાર્યના પ્રમાણમાં અને બહારના વાતાવરણના પ્રમાણમાં તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. એનો તમે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લો છે કે નહીં ખબર કેવી રીતે પડે? તો એ ચોક્કસપણે આપણે જાણી શકીએ કે 24 કલાકની અંદર જો પેશાબનું પ્રમાણ 7-8 વખત કે એથી વધારે થતું હોય તો તમે જે કાંઈ પ્રવાહી અત્યારે લઈ રહ્યા છો એ પૂરતું છે એવું માની શકાય. જો એનું પ્રમાણ ઘટવા માંડે, પેશાબ ઓછી વખત થાય, ઓછો થાય, તો ચોક્કસ સમજવાનું કે તમારે વધારે પ્રવાહી લેવાની જરૂર છે. પાણીની જ્યારે વાત નીકળી છે ત્યારે એક સવાલ મનમાં એવો ખાસ ઉપસ્થિત થાય કે અત્યારના બાળકો છે એને ફ્રીજ કોલ્ડેડ પાણી પીવાની વધારે આદત હોય છે. કેટલા પ્રમાણમાં ઠંડુ પાણી બાળકે પીવું જોઈએ, અથવા માટલાનું જ પાણી પીવું જોઈએ કે શું આપ પ્રેફરન્સ કરશો? સામાન્ય રીતે હું પર્સનલી, આપ મને પૂછો તો હું ફ્રીજનું પાણી પીવાનું અવોઇડ કરવાનું સલાહ આપું. કારણ કે એ નેચરલ નથી. હંમેશા નેચરલ વસ્તુને પ્રાયોરિટી આપો. એટલે ગોળાનું પાણી રિઝનેબલી ઠંડુ જ હોય છે. એ લેવાથી તમને બીજા બધા રોગોથી અથવા ઘણી બધી બીજી બીમારીઓથી બચાવી શકાશે. એટલે પહેલી પસંદગી મારી દ્રષ્ટિએ માટલાનું પાણી, અથવા કદાચ માટલું ન હોય, કોઈ ઘરમાં માટલા ન ઉપયોગ ન કરતા હોય, ઓફિસીસમાં ન કરતા હોય, તો સાદું પાણી પણ ચાલે, એમાં વાંધો નથી. પણ પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ. પાણીની જે વાત નીકળી છે ત્યારે એક બીજો સવાલ થાય છે કે ઉનાળાની અંદર અને ચોમાસાની અંદર ખાસ કરીને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધે છે અને બાળકો સૌથી પહેલા તેનો ભોગ બનતા હોય. બરાબર છે. આવા રોગોથી બચવા માટે શું કરવું જોઈએ? એટલે પાણીની ક્વોલિટી મહત્વની છે. જે સોર્સમાંથી તમે પાણી પીવો છો એ પાણી સ્વચ્છ હોય, ફિલ્ટર કરેલું હોય. આરઓનું જરૂરી નથી, પણ ફિલ્ટર કરેલું હોય અને ચોખ્ખું પાણી હોય એ ખાસ જરૂરી છે.
એટલે જરૂર પડે તો એકવાર ઉકાળીને પછી ઠંડુ કરવું એ વધારે મહત્વનું છે. તમારે ત્યાં ક્યાંથી પાણી આવે છે, તમે કેવી રીતે સ્ટોર કરો છો ટાંકામાં, એ પણ એટલા માટે જ મહત્વનું છે. અને તમારું સ્ટોરેજ કેટલી વારંવાર તમે સાફ કરો છો. ઘણીવાર એવું જોવા મળે છે કે કુલર હોય, વોટર કુલર, એની અંદર પાણી લાંબા સમયથી ભરાતું હોય પણ એ સ્વચ્છ કોઈ દિવસ સફાઈ થતી જ ન હોય, તો ઉલટાનો એ વધારે મુશ્કેલી વાળું તમારા માટે બની જાય. એટલે પાણીનો સોર્સ અને તમે કઈ રીતે એ જ પાણીનો સ્ટોરેજ કરો છો એ ખૂબ મહત્વનું છે. એટલે સ્વચ્છતાનો ખાસ આગ્રહ રાખો, પૂરતી પ્રમાણમાં સફાઈ નિયમિત અંતરે કરતા રહો. બાળકો માટે કોલ્ડ ડ્રિંક્સ કેટલા હાનિકારક અને કેટલા ફાયદાકારક? કોલ્ડ ડ્રિંક્સ એટલે જે આપણે સામાન્ય રીતે વાત કરીએ તો આમ મારાથી બ્રાન્ડ નેમ ન બોલવું જોઈએ, પણ જે કોલ્ડ ડ્રિંક્સ પેપ્સી, કોલા કે એવા કોઈ પણ જે મળતા હોય એ બધા હાઈ શુગર કન્ટેન્ટ વાળા હોય છે. ગરમ હોય કે ઠંડા, એ બધા હાઈ શુગર વાળા હોય છે. એ મારી દ્રષ્ટિએ હું અવોઇડ કરવાની પસંદગી કરું, કારણ કે એ તમારું અનનેસેસરી વજન વધારે છે અને તમારું જે ડેઇલી રિક્વાયરમેન્ટ શુગરની છે એ ખાલી તમે 4-5 સીપ આ શુગરી કન્ટેન્ટ વાળા જે કોલ્ડ ડ્રિંક્સ પી લો ને એમાં જ તમારી પૂરી થઈ જાય છે. તો ઘણા લોકો રોજના 1-2 કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય છે, તો એના માટે તો એ ચોક્કસ હાનિકારક છે લાંબા ગાળે. એટલે શુગર કન્ટેન્ટ વાળા તમે ન પીવો. અને પાણી એનું ઠંડુ પીવું કે ગરમ પીવું એ તો પછીની વાત, કારણ કે ગરમ તો પી જ ન શકાય. તમે કોકાકોલા ગરમ પીવા જાવ તો કદાચ પી જ ન શકાય, એટલે એને તમારે કમ્પલસરી ઠંડી જ પીવી પડે. તો એ પણ બને ત્યાં સુધી આપણે અવોઇડ કરવું જોઈએ. એની સામે નેચરલ ડ્રિંક્સ જે મળે, નાળિયેર પાણી કહી શકાય કે ઘરે તમે લીંબુ શરબત બનાવી શકો સાદા પાણીમાં, એ વધારે, શેરડીનો રસ આ સિઝનમાં ખાસ મહત્વનો છે, તો એ ખાસ લેવું જોઈએ મારી દ્રષ્ટિએ. અચ્છા, ઉનાળાની અંદર બાળકોના ખાનપાનની અંદર પણ થોડો ઘણો ફેરફાર થતો હોય છે, નેચરલી થતો હોય છે, ત્યારે બાળક બીમાર ન જ પડે તે માટે તેનું ખાનપાન કેવું હોવું જોઈએ, ખાસ કરીને ફાસ્ટ ફૂડ? સેમ રીતે ફાસ્ટ ફૂડ પણ બાળકના વજન માટે ડિટ્રીમેન્ટલ કહેવાય. ડિટ્રીમેન્ટલ એટલે ખાસ એવું કહી શકાય કે એનાથી વજન પુષ્કળ પ્રમાણમાં વધે, કારણ કે એમાં પુષ્કળ કાર્બોહાઈડ્રેટ હોય. એટલે ફાસ્ટ ફૂડ અવોઇડ કરવું જોઈએ. બીજું, ખાવામાં ધ્યાન રાખવામાં, ગરમ કરીને ઠંડુ કરેલો ખોરાક ખાસ લેવાનો. એકદમ ગરમા ગરમ ન લઈ શકાય તો પણ વાંધો નથી, ગરમ કરીને ઠંડો કરેલો હોય એ ખોરાક લેવાનો. બીજું, ઉનાળામાં એક તકલીફ ખોરાકમાં એ થાય કે જલ્દી બગડી જાય, એટલે વાસી ખોરાક ખાસ અવોઇડ કરવાનો અને તાજો રાંધેલો ખોરાક લેવો ખાસ મહત્વનો છે. બહાર ખુલ્લા વાતાવરણમાં પાણીપુરી ખાવી ગમે, ચોક્કસ ગમે, પરંતુ એમાં ધ્યાન એ જ રાખવાનું કે એમાં કેવી રીતે સ્ટોર કરેલી છે, એને કેવી રીતે સફાઈ કરેલી છે. એટલે સારી હાઇજેનિક જગ્યાએ જો પાણીપુરી ખાવ તો ચાલે, સારું, વાંધો નથી, પરંતુ એ રોડ સાઈડ ઉપર ખાતા પહેલા 10 વખત ચોક્કસ વિચાર કરીને ખાવાનું. અત્યારે બાળકોનું દૈનિક શેડ્યુલ જ એ પ્રકારનું થઈ ગયું હોય છે કે એને ક્યારેક ને ક્યારેક ન છૂટકે પણ ગરમીમાં જવું પડતું હોય છે. ગરમીમાં ગયા પછી એને ઊનવા થઈ જાય અથવા લૂ લાગી જાય. સ્વાભાવિક રીતે મોટા વ્યક્તિ જે ઉંમરના હોય છે એને ખ્યાલ આવી જતો હોય છે, પણ બાળકોને ખ્યાલ નથી આવતો કે શું થયું, ઊનવા થઈ જવો કે લૂ લાગી જવી. તો એવા કયા લક્ષણો છે કે જેના આધારે વાલીઓ એવું કળી શકે કે બાળકને લૂ લાગી છે અથવા ઊનવા થઈ ગયો છે, અને એના માટે શું ધ્યાન રાખી શકાય? જો લૂ લાગી જાય એટલે શું થાય કે જ્યારે બાળક ખુલ્લા વાતાવરણમાં રમત ગમત માટે છે કે બીજા કોઈ કારણોસર બહાર ખુલ્લા વાતાવરણમાં લાંબો સમય રહે છે, તો એને પરસેવો પુષ્કળ થાય છે. તાપમાનને કારણે એનું પોતાની જે દૈનિક પ્રક્રિયાઓ છે શરીરની, એ પણ પાણી વધારે માગે છે, એટલે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થવા માંડે છે. આવા સમયે જ્યારે પાણીનું પ્રમાણ ઓછું થવા માંડે ત્યારે બહારનું તાપમાન વધવા માંડે, એટલે એમનેમ જ તાવ ન આવતો હોય તો પણ તમે એના શરીરને અડો તો એનું તાપમાન વધારે હોય, અને એને ઠંડુ કરવા માટે શરીર પોતાની પરસેવો બહાર પાડે, જેથી કરીને તાપમાનને ઠંડુ કરી શકાય. એટલે વચ્ચે વચ્ચે જ્યારે પણ બાળક રમતું હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી લે તો એ ધીરે ધીરે આ પરસેવાનું પ્રમાણ પણ ઓછું કરી શકશે, અને જેટલો પરસેવા વાટે પાણી નીકળી ગયું હશે એને બેલેન્સ પણ કરી શકશે. ઊનવા જે કહીએ, એટલે ઊનવા એટલા માટે થાય કે જે પાણી શરીરમાંથી ઓછું થાય એટલે શરીર એને પાણીને રોકવાનો પ્રયત્ન કરે, એટલે ઓછો પેશાબ કરે. ઓછો પેશાબ થાય એટલે પેશાબની આજુબાજુની જગ્યા હોય, જે પેશાબની નળીની જગ્યા હોય, એ સુકાઈ જાય એટલે જ્યારે પછી ત્યાંથી પેશાબનું એક ટીપું પણ પસાર થાય ત્યારે એ ટીપું આપણને બળતરા કરીને પસાર થાય, એને આપણે સામાન્ય રીતે ઊનવા કહીએ. તો આવા સંજોગોમાં એ બતાવે છે કે એના શરીરમાં પાણી ઓછું છે. વધારે પ્રમાણમાં પ્રવાહી આપો તો વધારે પ્રમાણમાં પેશાબ થશે અને એ જગ્યા સુકાશે નહીં,
તો વાંધો નહીં આવે. ઉનાળાની અંદર ખાસ કરીને એક બીજો પ્રોબ્લેમ હોય છે નસકોરી ફૂટવાનો બાળકોમાં. રમતા રમતા બહાર લૂ લાગી જવી અથવા તડકામાંથી બહાર ઘરે પાછા, ત્યારે પ્રાથમિક ઉપચાર શું કરી શકાય? સૌથી પહેલા તો જો બાળક ખુલ્લા વાતાવરણમાં છે તો એને સામાન્ય વાતાવરણમાં અથવા ઠંડા વાતાવરણમાં લઈ આવો. જરૂર પડે તો એની આના મોઢાની આસપાસ, ફેસની આસપાસ ઠંડા પાણીથી અથવા સાદા પાણીથી ભીનો કરેલો રૂમાલ ઢાંકો, જેથી કરીને શરીરનું તાપમાન નીચું કરી શકાય. બીજું, એની સાથે નસકોરી વખતે એવું થાય કે નાકની અંદરની જે ચામડીનું પડ હોય એ એકદમ પાતળું પડ હોય, એટલે એમાંથી ઝડપથી ગરમીના સંજોગોમાંથી લોહી નીકળવા માંડે. તો એવા ટાઈમે જો એક બાજુથી લોહી નીકળતું હોય તો એ બાજુ પ્રેસ કરી દેવું, અને બીજી બાજુની નાકની જગ્યામાંથી આપણે શ્વાસ લેવાનો. બીજી બાજુ થતો હોય તો આ પ્રેસ કરી દો, એટલે આમાંથી શ્વાસ લેવાશે. જો ઇનકેસ બંને જગ્યાએથી લોહી નીકળતું હોય સાથે, તો બંને પ્રેસ કરી અને મોઢેથી શ્વાસ લેવાનું એને કહું, જેથી કરીને જો 2 મિનિટ જેવો સમય પસાર થશે તો ઓટોમેટિક બંધ થઈ જશે અને કોઈ બીજી મુશ્કેલીઓ નહીં થાય. મોટા ભાગે એવું જોવામાં આવે છે કે બાળકને જ્યારે કંઈ પણ નાની મોટી બીમારી આવે, અચાનક કોઈ એવા સિમ્પટમ્સ દેખાય, ત્યારે માતા અને પિતા પહેલી પ્રાયોરિટી આપે છે કે જે ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે. આવા ઘરગથ્થુ ઉપચાર જે છે ક્યાં સુધી કારગર નીવડે, અને શું સલાહ આપો આપ કે ઘરગથ્થુ ઉપચાર ક્યાં સુધી જ કરવા જોઈએ અને પછી તરત ને તરત ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ? હંમેશા પ્રાથમિક સારવાર ચોક્કસપણે ઘરે કરવી જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. પરંતુ એનો સમયગાળો એટલો લંબાવવો પણ નહીં કે બાળક વધારે પડતું બીમાર પડી જાય અને એને વધારે મુશ્કેલીઓ થાય. દાખલા તરીકે આ તડકામાં રમીને બાળક આવ્યું છે, શરીરનું તાપમાન મેં કીધું એમ થોડું ગરમ છે, પરસેવો છે, થાકેલું લાગે. બીજી એક સૌથી મોટી મુશ્કેલીઓ આ સિઝનમાં દેખાય, બાળક જલ્દી થાકી જાય, કારણ કે એના શરીરમાંથી પાણી ઓછું છે, એટલે એની શરીરની એક્ટિવિટીઓ ઝડપથી મુશ્કેલીમાં મુકાય, એટલે થાકી ગયેલું લાગે. ત્યારે બાળકને રેસ્ટ આપો, વાતાવરણ થોડું ઠંડુ હોય એવું કરો, એને પ્રવાહી પુષ્કળ આપો, 5-10 મિનિટનો સમય આપો. નસકોરી ફૂટી છે તો મેં કીધું એમ પ્રાથમિક ઉપચાર કરો, અને જુઓ બાળક કેવું કમ્ફર્ટેબલ છે. જો બાળક કમ્ફર્ટેબલ થઈ ગયું હોય તો ચોક્કસપણે બીજું કશું જ કરવાની જરૂર નથી, અને આટલામાં જ આપણું કામ પતી જશે. પરંતુ જો આ પછી પણ તમને લાગે કે ના, તાપમાન વધારે છે, બાળક વધારે ગરમ લાગે છે, અથવા એનું મગજનું સ્ટેટસ એટલે અનકોન્શિયસનેસ જેવું થતું એવું લાગે છે, એનું ઓરિએન્ટેશન એટલે તમારી સાથે વાતચીત કરવાનું બરોબર નથી, તમને બરોબર સમજી શકતું નથી, ઝડપથી ઊંઘમાં જતું રહેતું હોય, પડી જતું હોય એવું લાગે છે, એવા સંજોગોમાં 1 પણ મિનિટ બગાડ્યા વગર તાત્કાલિક હોસ્પિટલે પહોંચવું ખાસ જરૂરી છે. જો આ સમય બરબાદ કરવામાં આવશે તો એ 1 મિનિટ આપણને મોંઘી પડશે. તો આવા સંજોગોમાં તાત્કાલિક હોસ્પિટલે જવું અને બાકીની સારવાર કરવા માટે ડૉક્ટરને વિનંતી કરવી. વયસ્ક બાળકો માટેની આપણે ખૂબ સારી સમજણ અને માહિતી આપી. આશા છે કે વાલીઓ, ખાસ કરીને માતાઓએ આને ખાસ ધ્યાનમાં લીધી હશે. હવે આપણે એક એવા ડૉક્ટરને મળવા જઈ રહ્યા છીએ કે જે નાના બાળકોના પણ ખાસ સ્પેશિયાલિસ્ટ છે અને મહિલા ડૉક્ટર છે. તેમની પાસેથી આપણે જાણીશું કે સાવ નાની ઉંમરના જે બાળકો હોય છે, જન્મથી લઈને 3-4 વર્ષની ઉંમર સુધીના, તેમને ગરમીની કેવી અસર થાય છે, અને તેવા બાળકો માટે માતાઓ, ખાસ કરીને ધાત્રી માતાઓ જેને કહેવાય છે, તે શું કાળજી રહી શકે. આપણે મળીએ છીએ તેમને. આપણી સાથે છે પીડિયાટ્રિક ડૉક્ટર સ્વાતિ પોપટ. તેમની પાસેથી આપણે જાણશું કે નાના બાળકોની માતાઓએ ખાસ કરીને શું કાળજી લેવી જોઈએ. સ્વાગત છે આપનું સમય મિરરની અંદર. કેમ છો? નમસ્કાર, ખૂબ ખૂબ આભાર આપનો. ખાસ કરીને જે ધાત્રી માતાઓ જે છે, ધાવણા બાળકો જેમને હોય છે, તેવી માતાઓએ શું કાળજી લેવી જોઈએ એમના બાળકની? કારણ કે સ્વાભાવિક છે કે એ ઉંમરનું બાળક કશું બોલી તો શકતું નથી, પોતાની જે મુશ્કેલી પડે છે તે વર્ણવી શકતું નથી. માતાએ ખાલી અનુમાનથી જ વિચારવું પડે છે કે આને શું થઈ રહ્યું છે. જેમ કે પેટમાં ચૂંક આવતી હોય તો પણ માતાને ખબર પડી જતી હોય છે. ગરમીના એવા કયા લક્ષણો કે જે માતા તરત ઓળખી જાય, તેવા કયા લક્ષણો બાળકોના, અને માતાએ તેની કઈ રીતે શું કાળજી લેવી જોઈએ? પ્રશ્ન ખૂબ જ સુંદર છે અને બધાને જ ઉપયોગી થઈ શકે એવો છે. સામાન્ય રીતે અમે પણ પેશન્ટ જે જોતા હોઈએ છીએ એમાં પણ આ પ્રશ્ન ખૂબ જ સામાન્ય છે. ધાત્રી માતાઓએ ખાસ તો 2 વસ્તુની કાળજી રાખવી જોઈએ. એક તો એણે 2 જણનું ખાવાનું છે, પોષણ લેવાનું છે, અને પ્રવાહી એટલા પ્રમાણમાં લેવાનું છે કે પોતે પણ પોતાનું શરીર સંચાલન સારી રીતે કરી શકે અને
પોતાના ધાવણા બાળકને પણ એ સારી રીતે પોષણ આપી શકે. હવે પ્રશ્ન બે વિભાગમાં હું વહેંચીશ, કારણ કે શરૂઆતના 6 મહિના સુધીનું જે બાળક જે છે એ માત્ર અને માત્ર સ્તનપાન ઉપર છે. એટલે એ બાળકને ઉપરથી આપણે પાણી કે ઉપરના કોઈ પણ પ્રવાહી નથી આપવાના, અને એ એના માતા પાસેથી જ ધાવણ લેવાનું છે. એટલે એની માતાએ 2 ગણું પાણી પ્રવાહી લેવું જોઈએ કે જેનાથી બાળકને પૂરતું ધાવણ મળી રહે. બીજી વસ્તુની કાળજી માતાએ એ રાખવાની કે પોષણયુક્ત આહાર લેવો જોઈએ. પોષણમાં દાળ છે, કઠોળ છે, લીલા શાકભાજી, સલાડ અને ફ્રૂટ્સ એ પૂરતા પ્રમાણમાં 20% દરેક વસ્તુ એના ખોરાકમાં પોતાની અને પોતાના બાળકની લેવી જોઈએ, જેથી કરીને એ પોષણયુક્ત ધાવણ બાળકને આપી શકે. અને બાળકને કઈ રીતે સાચવવું બાકીના બાળકોને, તો ધાવણ 1 થી 1.5 વર્ષની ઉંમર સુધી આપણે આપી શકીએ, અને 6 મહિના પછીના બાળકને ઉપરનો પ્રવાહી ખોરાક ચાલુ કરી શકીએ. પ્રવાહી ખોરાકમાં દાળનું પાણી, શાકનું પાણી, ફળનું પાણી છે, જ્યુસ છે, એવું બધું પ્રવાહીથી ચાલુ કરી લિક્વિડ, સેમી લિક્વિડ, સેમી સોલિડ, અને પછી આપણે 1 વર્ષની આસપાસની ઉંમરે બધું દાળ ભાત, ખીચડી, મગભાત, શીરો, ઉપમા એવું આપણે ખોરાક આપી શકતા હોઈએ છીએ, જેમાં પોષણ પણ હોય છે. બાકીનું જે માતાએ જે ધ્યાન રાખવાનું હોય કે બાળકને પૂરતા પ્રમાણમાં આજના દિવસમાં સાહેબે વાત કરી એમ પેશાબ પૂરો થાય છે કે નહીં. 6-7 વખતથી વધારે પેશાબ થાય કોઈ પણ સિઝનમાં, ઉનાળો, ચોમાસું અથવા શિયાળો, તો બાળકને પૂરતા પ્રમાણમાં પ્રવાહી, ધાવણ અને ખોરાક જાય છે. બાળક બીમાર નથી પડતું, વધારે પડતું રડતું નથી, અથવા એને તાવ નથી, ઉધરસ શરદી નથી, ખૂબ જ પાણી જેવા અથવા લોહીવાળા ઝાડા નથી, ઉલટીઓ નથી, એવા કોઈ પણ વધારાના ચિહ્નો આપણને નથી દેખાતા, તો માની લેવાનું કે બાળક ખૂબ જ તંદુરસ્ત અને સ્વસ્થ છે. ખાસ કરીને તમે જે વાત કરી કે 1 થી 1.5 વર્ષ સુધી તો માતાનું ધાવણ આપવું જ જોઈએ, પણ ધારો કે કોઈ માતાને પૂરતા પ્રમાણમાં ધાવણ ન આવતું હોય તો ઉપરનો જે પ્રવાહી ખોરાક છે એ કયા પ્રકારનો આપવો જોઈએ? શરૂઆતમાં જે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ધાવણ માતાનું પૂરેપૂરું મળી રહે, એના માટે માતાને પણ ખૂબ સારું માનસિક, શારીરિક અને પૌષ્ટિક આહાર આપવો જોઈએ, અને વાતાવરણ પણ એવું ઊભું કરીએ કે તમને પૂરું ધાવણ આવે જ છે. આજના દિવસમાં આટલો પેશાબ બાળકનો થયો તો તમને પૂરું આવે છે, એ રીતે એને પ્રોત્સાહન આપીએ, અને શરૂઆતથી જ એવી આદત પાડીએ કે એની માતાને એને પૂરું આવી શકે છે. બીજો પ્રશ્ન છે કે પૂરતું નથી આવતું, ધારો કે, તો વચ્ચે વચ્ચે આપણે ઉપરનો ખોરાક આપી શકીએ. જ્યારે 5 થી 6 મહિના સુધી ઉપરનું દૂધ આપણું જે હોય છે, કોઈ પણ ગાયનું દૂધ વધારે પ્રિફર કરીએ અથવા પસંદ કરીએ, કે જે એમાં ખાંડ સેજ નાખી શકાય, પણ પાણી નાખવાની જરૂર નથી હોતી, અને એ વાટકી ચમચીથી ચોખ્ખા સ્ટીલના વાસણમાંથી આપીએ. પછીના બાળકોમાં પ્રવાહી ખોરાકથી ધીમે ધીમે ચાલુ કરીએ કે 7મો મહિનો ચાલુ થયો છે, દાળનું પાણી, શાકના બધા ફ્રૂટ્સ અને ફ્રૂટ્સના રસ જે છે, શાકના સૂપ છે, એવા કોઈ પણ વસ્તુઓ તમે ગાળી સ્વાદવાળા કરી, હળદર, મીઠું, ગોળ, ધાણા જીરું એવું નાખી ગાળી અને વાટકી ચમચીથી 1-1 ટીપું કરીને બાળકને પીવડાવી શકીએ. જેમ બાળક મોટું થતું જાય એમ નવી નવી વસ્તુઓ પણ ઉમેરીએ, અને એની સાથે ખોરાકની ઘટતા પણ વધારતા જઈએ. સાવ ઉપરનું મગનું ઓસામણ આપતા હોય તો ધીમે ધીમે મગને ક્રશ કરી અને ઘાટો રસ આપીએ. પછી જેમ 9-10 મહિના થાય તો એકદમ છૂંદેલું બટાકું છે કે દૂધીનો માવો છે, ટમેટાનો માવો છે, એવો સહેજ ઘાટો રસ આપીએ. અને 1 વર્ષની આસપાસ તો તમે અને હું જે જમીએ છીએ, ખીચડી કઢી, મગ ભાત, રોટલી દાળમાં પલાળેલી, થેપલું દૂધમાં પલાળેલું, એકદમ ગળેલો શીરો, ગળેલો ઉપમા, એવો બધો ખોરાક એ સામાન્ય સંજોગોમાં લઈ શકતું હોય છે. ખાસ કરીને દરેક માતાઓને એક સવાલ અને એવો થતો હોય છે કે ઉનાળામાં બાળકોને કેટલી વાર નવડાવી શકીએ, અને ખાસ કરીને ઉનાળાની અંદર પણ બાળકને શરદી થઈ જતી હોય છે. આ બીજો સવાલ છે, તો શું નાવાથી અથવા દિવસમાં 2-3 વખત ઉનાળામાં નવરાવાથી બાળકને શરદી થાય? નવરાવવું જોઈએ તો એને હુંફાળું પાણી, ઉનાળાની અંદરની વાત કરીએ છીએ આપણે, કે ઠંડા પાણીથી, નોર્મલ પાણીથી નવરાવવું જોઈએ? ખૂબ જ સરસ અને મહત્વનો પ્રશ્ન છે. પહેલાં નવડાવવાની વાત કરીએ કે બાળકને કેટલી વખત નવડાવવું જોઈએ. બહારના તાપમાનને અનુસાર આપણે જો 2 થી 3 વખત નવડાવી શકતા હોય તો સારું, પણ જો પાણીની મુશ્કેલી હોય તો ભીનું કપડું લઈ, સુતરાઉ કપડું લઈ અને બાળકને ગમે એટલી વાર તમે 5 વખત 6 વખત, બહારનું તાપમાન વધારે છે, બાળક બહુ ગરમ થઈ જાય છે,
તો 5-6 વખત પણ તમે ભીનું પોતું ફેરવી અને પછી કોરા કપડાનું પોતું ફેરવી અને તમે કપડાં સુતરાઉ પહેરાવી શકો છો. બીજી વસ્તુ કે હુંફાળું પાણી લેવું અથવા એકદમ ઠંડુ પાણી લેવું કે સાદું પાણી લેવું એ પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ પણ થાય. અને બીજું, બહાર વાતાવરણ ખૂબ જ ગરમ હોય અને બાળક એ સહન કરી શકે એવું સહેજ સતપ પાણી તમે લઈ શકો, પણ એટલું બધું ગરમ ન હોય કે જેથી બાળક દાઝી જાય. એટલે સામાન્ય સંજોગોમાં સાદું જે પાણી આવતું હોય છે એ પાણીથી તમે 2 થી 3 વખત ખૂબ જ ગરમી છે તો નવડાવી શકો. બીજી વસ્તુ, ઉંમર ઉપર પણ આધાર રાખે. ખૂબ જ નવજાત બાળક છે, 5 મહિનાનું બાળક છે, એને તમે 7-8 વખત કે 3 વખત નથી નવડાવતા, પણ એને ભીના કપડાથી, સ્પંજ જે કહીએ છીએ આપણે, એનાથી લૂછી અને કોરું કપડું લૂછી અને તરત જ એને સાદા કોરા ઢીલા કપડાં પહેરાવી શકીએ છીએ. બીજી વસ્તુ, જે બીજો પ્રશ્ન આપનો જે હતો કે માતા આવી રીતે નવડાવતી હોય છે અને એનાથી કેટલા વખત સુધી આટલું તમે કરી શકો, કેર કરી શકો, તો એ બાળકની બીજી પણ પ્રવૃત્તિઓ હોય. બાળક બહાર ખુલ્લામાં રમતું હોય, બહાર જતું હોય, બહુ જ ગરમી છે તો બને ત્યાં સુધી અંદર રમી શકે એવી રમતો રમો. બહાર જાય તો આવીને એને સ્વચ્છ કરો હાઇજેનિકલી, એટલે એની ચોખ્ખાઈની પણ કાળજી લઈએ અને એવા વખતે હાથ પગ મોઢું સરખી રીતે, સારી રીતે ધોઈ શકો અને પછી જ એને કંઈ નાસ્તો આપો અથવા પ્રવાહી ખોરાક આપો. અને બને એટલા જુદા જુદા જે ઘરે બનાવેલા લીંબુ શરબત છે, નાળિયેર પાણી છે, સૂપ છે, રાબ છે, મગનું અસામણ છે, બાફલો છે, એવા પણ ખોરાક અત્યારે જે ઉનાળામાં બહુ પ્રચલન કરે છે એ પણ આપણે આપી શકતા હોય. તરબૂચનો રસ ઘરે કાઢીને પણ તમે આપી શકો છો. એવા પ્રવાહીયુક્ત ખોરાક એટલે કે ફળ અને બધા સૂપ એ પણ તમે ઓફર કરી શકતા હો છો. ઉનાળો છે જેમ વયસ્કો માટે જેમ ત્રાસદાયી હોય છે, એમ બાળકો માટે પણ ખાસ ત્રાસદાયી હોય છે. અને મેં જોયું છે એટલા માટે હું કહું છું કે કોઈ લગ્ન પ્રસંગમાં જાય ત્યારે એકદમ ભારેખમ કપડાં પહેરાવી દેતા હોય છે, પછી પોતાના કપડાં ખરાબ ન થાય એ માટે મોટા મોટા ડાયપર પહેરાવી દેતા હોય છે અથવા ચેનવાળી ગોદડીની અંદર રાખી દેતા હોય છે. બાળક રીતસર અકળાઈ જતું આપે પણ જોયું હશે. શું સલાહ આપશો એવી માતાઓને આપ કે તમારા બાળકને કઈ રીતે આપે લગ્ન પ્રસંગોમાં, ખાસ કરીને સામાજિક પ્રસંગોમાં જતા હોય છે ત્યારે કઈ રીતે તેની કેર કરી શકાય? ખૂબ જ સરસ અને એકદમ સામાજિક અને બધાને એ લાગુ પડતો હોય એવો પ્રશ્ન છે. અને આમાં હું 2-3 વસ્તુ કહીશ કે જ્યારે લગ્ન પ્રસંગમાં જવાનું થતું હોય અને નાના બાળકોને લઈ જવાનું થાય તો એમાં તમારી પાસે 2 ચોઈસ છે. શક્ય હોય ત્યાં સુધી ધાવણ આપતા હોય એવી મધરે કાં તો જવું જ નહીં, અને જાય તો એકદમ હળવા અને સાદા કપડાં પહેરે. બહુ ઝાકઝમાળવાળા કપડાં પહેરતા હોય મમ્મીઓ અને બહુ ભરત ગૂંથણવાળા હોય તો અમે એને એક સલાહ એ આપીએ કે તમે કપડાં પહેરો, પણ જ્યારે તમે બાળકને તેડો છો ત્યારે વચ્ચે એક સરસ ચાદરનો વાપરેલું સુતરાઉ કપડું વચ્ચે રાખી અને પછી બાળકને તેડો, એટલે બાળકના ગાલ, હાથ, મોઢું બધું ઘસાય અને છોલાય નહીં. બીજી વસ્તુ છે કે બાળકને ગોદડીમાં કે ડાયપરમાં પેક કરતા હોઈએ છીએ ત્યારે એક સલાહ એક આપીશ કે બાળકને પણ સુતરાઉ કપડાં પહેરાવો. નાયલોનના, સિન્થેટિક અથવા તો પોલિએસ્ટરના કપડાં ન વાપરીએ. દેખાવ કરતાં પણ બાળકની સ્વસ્થતા, તંદુરસ્તી અને એને અકળામણ ન થાય એની ખાસ કાળજી રાખો અને ધ્યાન રાખો. અને ગોદડીના બદલે સુતરાઉ કપડાના 4 ગળ કરી અને ચાદરની નાનકડી સીવી દો આજુબાજુ, અને એવી ગોદડી તમે વાપરી શકો. બીજી વસ્તુ, ડાયપરના બદલે નાનકડી મોટી સાઇઝની થોડીક લંગોટ લઈ અને એની અંદર પણ વાપરેલું ઓઢણીનું અથવા ચાદરનું અથવા પડદાનું કપડું હોય સુતરાઉ, એની 8-10 ગળી કરી અને એની વચ્ચે મૂકી દો કે જેથી કરીને પેશાબ થયો કે ઝાડો થયો તો અંદર જ રહેવાનું છે અને એ વોશેબલ છે. તો એ ઉપરાંત એ તમારું 1, 2 કે 4 લંગોટ જે છે મીડિયમ સાઇઝના, એ 2 વર્ષ સુધીનું બાળક કરી દે છે. ફક્ત તમારી પાસે 8 લંગોટ હશે અને અંદરના 10 કે 12 જ ડાયપર જુદા જુદા હશે તો બાળક 2 વર્ષનું આસાનીથી થઈ શકે છે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, મારો પોતાનો પર્સનલ અનુભવ છે. મારું બાળક પણ મેં આ રીતે જ મોટું કર્યું છે, એટલા માટે હું ખૂબ જ ખાતરીથી અને ખૂબ જ ગેરંટીથી કહી શકું છું. ને ખાસ કરીને તમે જે વાત કરી એમાં ડાયપરની અંદર જે પ્લાસ્ટિક યુઝ થાય છે તેની સાઈડ ઇફેક્ટથી પણ તમે જે કહ્યું એમાં બચી શકાય છે, હે ને? ટિશ્યુ અને પ્લાસ્ટિક એ એટલું બધું રિએક્શન આપતું હોય છે કે ત્યાં ઇરિટેશન એટલે ખૂબ જ લાલાશ થઈ જાય, ચામડી ઉખડી જાય, તતડી જાય અને બાળકને એટલું બધી ખંજવાળ આવે કે બાળક શાના કારણે રડે છે એ મધરને ખ્યાલ નથી આવતો. અને એ હીલ થતા એટલે કે એને સારું થતા બીજું અઠવાડિયું 10 દિવસ લાગે. જો
એ જગ્યા તમે ખુલ્લી રાખો, એને ઓક્સિજન મળે અને તમે દવા લગાડો. તો જો આપણે આમાંથી બચવું હોય તો પ્લાસ્ટિક અને ટિશ્યુના રિએક્શનને પર મૂકી અને સુતરાઉ લંગોટ પહેરી અને અંદર ખાલી એને પેડ જેવું કહી શકાય કે એ સુતરાઉ વાપરેલા કપડાનું, સુવાળા કપડાનું, મલમલના કપડાનું પણ તમે મૂકી શકો. એનાથી બાળકને ખૂબ જ આરામ રહેશે, કોઈ રિએક્શન નહીં આવે, કોઈ દવાઓની કે કોઈ ડૉક્ટરની ઝંઝટમાં નહીં ફસાઈએ. ખાસ કરીને એક છેલ્લો સવાલ છે કે અત્યારે વોટ્સઅપ યુનિવર્સિટીની અંદર માતાઓ હંમેશા એ જ સર્ચ કરતી હોય છે કે બાળકને કઈ રીતે હેલ્ધી રાખી શકાય, શું ખવડાવું પીવડાવું. વોટ્સઅપ યુનિવર્સિટીના કારણે ઘરે ઘરે જાણે કે માતાઓ પોતે ડૉક્ટર બની ગઈ હોય તે રીતે બાળકોની ટ્રીટમેન્ટ કરવા માંડે છે. એવી માતાઓને આપ શું સલાહ આપશો? જે તમે વાત કરી ગૂગલ બાબા, હવે એને ગૂગલ બાબા, એન્સાઇક્લોપીડિયા અથવા ખૂબ જ ઇન્ટેલિજન્ટ મધર છે કે જે આ બધું યુઝ કરી શકે છે, સમજે છે અને વાંચે છે, એ લોકો માટે અમારા તરફથી, એ લોકો પણ ખોટા નથી, એ લોકો એમની જગ્યાએ સાચા જ છે, એ જગ્યાએ બીજા કોઈ હોય તો પણ એ જ કરે. પરંતુ આમાં હું એક વસ્તુનું ખાસ સજેશન આપીશ કે જે તે વસ્તુની મુશ્કેલી તમને જે છે એ તમે જુઓ છો, ગૂગલ પર સર્ચ કરો છો, પણ તમે ખાલી એક જ વસ્તુ ટાઈપ કરો કે ડાયપર પહેરાવા કે નહીં, એવું એક્ઝામ્પલ આપું છું, તો એમાં તમારી પાસે 100 જેટલી તમારી પાસે ચેનલો, 100 જેટલા નવા ન્યૂઝ મળશે. પરંતુ એ કેટલા ઓથેન્ટિક, કેટલા સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક રીતે કેટલા સચોટ, સારા, સરળ અને સમજુ છે, વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલા, એ માતા સમજતી નથી. ભલે એ માતા ગ્રેજ્યુએટ હોય, સાયન્સ ગ્રેજ્યુએટ હોય, પરંતુ પોતાનું એપ્લિકેશન, પોતાનું લોજિક અને પોતાનું મગજથી વિચાર કરી અને એ વાપરે તો એ હજુય સાચું છે. પરંતુ દરેક ગૂગલના સમાચાર સાચા જ છે, સાયન્ટિફિક પુરવાર થયેલા છે અને સચોટ છે એવું માનવાને કોઈ કારણ નથી. એટલે તમારું પણ એપ્લાય કરો. એમાં 10 વસ્તુ અલગ કીધી હોય કે પપૈયું, પેશન્ટ પૂછતા હોય કે પપૈયું ગરમ કે ઠંડુ, પણ અમારો જવાબ એક જ હોય કે જે વસ્તુ અડવાથી ગરમ લાગે ગરમ અને અડવાથી ઠંડી લાગે ઠંડી. એટલે પપૈયા માટે હું કોઈ એવી વસ્તુ નહીં કહું. એવી જ રીતે ગૂગલનું પણ છે કે આ દવાની આ સાઈડ ઇફેક્ટ છે, પરંતુ જ્યારે જે વસ્તુ જરૂરી છે એ વસ્તુના ફાયદા જોવાના છે અને એ તમારે જરૂરી જ છે, ઉપયોગી છે, તો ત્યારે એ વસ્તુ કરવાની છે. ત્યારે એના ગૌણ ફાયદા, ગેરફાયદા છે એને ધ્યાનમાં નથી રાખવાના. તો માતાઓને પણ મારી ખાસ એક વણમાગી સલાહ છે કે જે રીતે જોયું આપણે કે વોટ્સઅપ યુનિવર્સિટી ઉપર ભરોસો ન કરવો અને ઓથેન્ટિક જે ડૉક્ટર છે તેમની સલાહ લેવી. બાળકોની પરવરિશમાં, તેની સાર સંભાળમાં બની શકે કે આપ એકદમ માહેર હશો જ. સાસુ સસરા પાસેથી, નણંદ પાસેથી અને જેઠાણી પાસેથી પણ આવી આપને ઘણી બધી ટિપ્સો મળી હશે. પણ આપણે જોયું કે આપણે ક્યાં ખોટા હોઈએ છીએ, કઈ જગ્યાએ આપણે ડૉક્ટરની સલાહ, પ્રાથમિક ઉપચાર ઘરે આપ્યા પછી તરત ને તરત લેવી જોઈએ, તે આપણને ખૂબ જ સરસ માહિતી આપી બંને ડૉક્ટર સાહેબોએ. મેડમે પણ ખૂબ સરસ માહિતી આપી, તેમનો સમય કાઢીને સમય મેડમની ઓફિસ વધાર્યા અને એ બદલ બંને ડૉક્ટરનો આપણે અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આશા રાખીએ છીએ કે આ એપિસોડ આપને અને આપના બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મળતા રહીશું ફરી આવા જ કોઈ કાર્યક્રમમાં. નમસ્કાર.